ઉપરવાસમાંથી ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાયો છે। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। તાપી નદીમાં 6800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમની સપાટી 336.14 મીટર પર પહોંચી 68,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। કોઝવે પર પાણીનો સતત વધારો થઈ રહ્યો છે। ઉપરવાસના કેચમેન્ટ એરિયામાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ઉકાઈ ડેમની જળ સપાટી 336.14 ફૂટે પહોંચી ગઈ છે। રૂલ લેવલ મેન્ટેન કરવા માટે તંત્ર દ્વારા સતત 68,000 ક્યુસેક જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે તાપી નદી ફરીથી સજીવન થઈ હોય તે રીતના સુંદર જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો, અત્યાર સુધી જે તાપી નદી નિર્જીવ હાલતમાં જોવા મળી રહી હતી, પરંતુ હાલમાં તાપી નદીમાં નવા નીર આવતાની સાથે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ હોય તે રીતે સુંદર જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। હાલમાં 68,000 ક્યુસેક જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારબાદ કોઝવે પણ પોતાની ભયજનક સપાટી ક્રોસ કરી ચૂકી છે। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો કોઝવેની જળ સપાટી 7.85 મીટર ઉપર પહોંચી ગઈ છે, એટલે કે કોઝવેમાંથી તાપી નદીમાં 1.7 લાખ લીટર ક્યુસેક જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। હાલમાં કલેક્ટર દ્વારા પણ તમામ જે માછીમારો છે તેમને 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। અલગ અલગ જે અધિકારીઓ છે તેમને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે તંત્રને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યા છે। હાલમાં 1 લાખ ક્યુસેક જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારબાદ જે નીચાણવાળા વિસ્તારો છે તેમને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આ સાથોસાથ સુરત મહાનગરપાલિકાનું ICCC કેન્દ્ર ખાતે વિશિષ્ટ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ન ભરાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।